વંથલીના ઉમિયામાના નાદ સાથે ઉમાધામ ગાંઠીલામાં 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાતા સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓનું સન્માન, 21 કુંડી યજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. લાખો કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ઓઝત નદીના કિનારે ઉમાધામ ગાંઠીલા ઉમિયા માતાજી મંદિરે 17મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 8 કલાકે 21 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉમાધામ આરોગ્ય સમિતિના ડોક્ટર દીપકભાઈ ભલાણીના માર્ગદર્શન તેમજ નોબલ આયુર્વેદિક યુનિવર્સિટીના સહકારથી તેમની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ હિમોગ્લોબિન ચેકઅપનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શન અંતર્ગત યોજાયેલ કેન્સર સ્કેનિંગ મશીન વેલસ્કોપથી ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં તપાસ કરાવી હતી. આ તકે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મંદિરના પ્રમુખ નિલેશભાઈ ધુલેસિયાએ સંસ્થા દ્વારા ચાલતા સમાજના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમજ હાલ ટૂંક સમયમાં નિર્માણ પામનાર ભવ્ય ઉમા અતિથિ ભવન વિશે માહિતી આપી હતી. તેમજ મંદિરમાં આદર્શ લગ્ન, આયુર્વેદિક નિદાન કેમ્પ, આંખોના નિદાન કેમ્પ, રમતોત્સવ જેવા ચાલતા સેવાકીય કાર્યો વિશે માહિતી આપી હતી. આ તકે તેમણે અન્ય સમાજમાં ચાલતા સમૂહ લગ્નનું ઉદાહરણ આપી સમાજને અપીલ કરી સમૂહ લગ્ન અંગે મનોમંથન કરવા જણાવ્યું હતું અને સમાજનો પ્રતિભાવ હકારાત્મક હશે તો આગામી સમયમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે યોજાયેલા સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રિના કાઠિયાવાડી રંગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારો દ્વારા પોતાની અલૌકિક શૈલીમાં કૃષ્ણ લીલા, શિવ ભક્તિ, ઉમિયા ભક્તિ તેમજ લોકગીતોની સાથે હાસ્યરંગની રંગત કાર્યક્રમને હાજર રહેલ ભાવિકોએ મન ભરીને માણ્યો હતો અને કલાકારોની કલા પર લોકો મંત્રમુગ્ધ થયા હતા. સાંજે યોજાયેલ મહાપ્રસાદમાં 10,000 જેટલા ભાવિકોએ લાભ લીધો હતો. તેમજ ગરમીને ધ્યાને લઈ સવારથી સાંજ સુધી ભાવિકો માટે ઠંડા વરિયાળી શરબતની વ્યવસ્થા કરાઈ હતી. આ પાટોત્સવને સફળ બનાવવા ઉમાધામ ગાંઠીલા મંદિર ટ્રસ્ટ વિવિધ સમિતિના સભ્યો તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.